મુસ્લિમ ખત્રી 22મી જમાત વડોદરા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। મુસ્લિમ ખત્રી 22મી જમાત વડોદરા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 16મો વાર્ષિક સન્માન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ તથા હઝરત સૈયદના ગૌશપાકની નિયાઝનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુસ્લિમ ખત્રી 22મી જમાત વડોદરાના આશરે 177 વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ આપી સન્માન કરવામાં આવ્યા હતા, જેમાં વડોદરા ખત્રી સમાજના ડોક્ટરો, બિઝનેસમેન, ટીચર્સ તેમજ અન્ય ક્ષેત્રના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના યુવા વર્ગ તથા કમિટી મેમ્બર્સે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ખત્રી સમાજ છેલ્લા 16 વર્ષથી આ રીતના પ્રોગ્રામ કરે છે, જેમાં શિક્ષણ ક્ષેત્રે જે બચ્ચાઓએ સારું નામ કર્યું હોય એમને ગિફ્ટ આપીને બિરદાવે છે। મુસ્લિમ સમુદાયમાં શિક્ષણને આ રીતે પ્રમોટ કરવાની જે પહેલ છે એ ખરેખર ખૂબ સરાહનીય છે અને હું ખત્રી સમાજને તમામને એવી વિનંતી કરીશ કે આવા પ્રોગ્રામ વર્ષો વર્ષ ઉત્તરોત્તર પ્રગતિ સાથે કરતું રહે। ધન્યવાદ। સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ 16મો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો, જેમાં 175 વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમાજના અલગ અલગ ડોનેશન આપનારા, પ્રોત્સાહન આપનારા લોકોએ ફંડ આપી અને એમના ફંડની મદદથી અને સમાજના આગેવાનો દ્વારા પારુલ યુનિવર્સિટીના ડાયરેક્ટર એવા પારુલબેન, ડૉક્ટર પારુલબેન પટેલને આમંત્રણ કરીને બોલાવવામાં આવ્યા હતા। પારુલબેને સમાજની આ કામગીરીને ખૂબ વધાવી અને ખૂબ સરાહના કરી। 16 વર્ષથી સતત તમે આ સમાજને પ્રોત્સાહન આપો છો, એના રિઝલ્ટથી આજે સમાજમાં જબરજસ્ત એજ્યુકેશનનું પ્રમાણ છે। એમણે કહ્યું કે કેટલા બધા ડૉક્ટર્સ અને કેટલા બધા એન્જિનિયર્સને, બિલ્ડર્સને, બિઝનેસમેનને સમાજને તમે આપ્યા છે ને દેશને તમે આપ્યા છે, એ બદલ તમારી કમિટીનો અને સમાજનો ખરેખર આભાર વ્યક્ત કરવો છે એવી પારુલબેન એક લાગણી વ્યક્ત કરીને ગયા, જે ખરેખર આપણા સમાજ માટે, ખત્રી સમાજ માટે, આખા ગુજરાતના ખત્રી સમાજ માટે એક ગર્વની વાત છે કે આપણી વચ્ચે આજે પારુલબેન આવીને ગયા અને એમણે આપણા સમાજના પ્રોગ્રામમાં હાજરી આપી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।